टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વડોદરામાં પતંગની દોરીએ એક યુવકનો જીવ લીધો છે। બાઇક પર જઈ રહેલા યુવકનું પતંગની દોરીથી મોત નીપજ્યું છે। ફૂડ ડિલિવરી કંપનીમાં આ યુવક નોકરી કરતો હતો। આજે મૃતક યુવક છે તે છોટાઉદેપુરના ક્વાંટનો રહેવાસી છે। પરિવારે એક જ ઘરમાં કમાનાર મોભીની છત્રછાયા પણ ગુમાવી છે। કપુરાઈ સોમા તળાવ પાસે યુવકનું દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું છે। આ સમગ્ર મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે। તો એક તરફ ઉત્તરાયણ પહેલા જ હવે પતંગની જે દોરી છે તે ઘાતકી બની રહી છે। વડોદરામાં પતંગની દોરીએ એક વ્યક્તિનો જીવ લીધો છે। સંવાદદાતા પ્રશાંત ફોન લાઈન પર છે। પ્રશાંત, ઉત્તરાયણ પહેલા પતંગની દોરી વડોદરામાં ઘાતકી સાબિત થઈ રહી છે કારણ કે એક યુવકનો જીવ લીધો છે આ દોરીએ। શું વધુ માહિતી અત્યારે? બિલકુલ થી વડોદરા શહેરમાં હજુ ઉત્તરાયણ પર્વને 1 મહિનાનો સમય બાકી છે। તેની પહેલા જ જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી છે તેનું વેચાણ શરૂ થઈ ગયું છે। પોલીસ દ્વારા અવારનવાર દરોડા પાડી અને આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો પકડી પાડવામાં આવે છે। તેમ છતાં બી ચાઇનીઝ દોરી બજારમાં આવી રહી છે। ત્યારે ગત મોડી રાતે છોટાઉદેપુરના કવાટમાં રહેતો અને વડોદરા ખાતે ફૂડ ડિલિવરીનું કામ કરતો યુવક બાઇક લઈને જઈ રહ્યો હતો સોમા તળાવથી। ત્યારે ચાઇનીઝ દોરી જે છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, એ ચાઇનીઝ દોરી રસ્તામાં આવી જતા તેના ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। દોરીના કારણે તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। જેને પગલે પરિવારની અંદર ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે। જ્યારે આ યુવક છે 27 વર્ષનો યુવક જે ફૂડ ડિલિવરીનું કામ કરે છે, એને 4 મહિનાનો છોકરો પણ છે અને એક 7 માસની બેબી પણ છે, છોકરી પણ છે। આ ચાઇનીઝ દોરીના કારણે બંને છોકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારની અંદર માત્ર એક જ કમાવનારા યુવક હતો, તેની પણ છત્રછાયા પરિવારે ગુમાવી છે। હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। પ્રશાંત, આભાર તમામ જાણકારી માટે।